રાધે રાધે, જય સિયારામ. આપણે 3 સિદ્ધ બાબાનું ચરિત્ર પૂરું કર્યું. આજે ચોથા સિદ્ધ બાબા છે મધુસૂદન દાસ બાબાજી. 3 સિદ્ધ બાબાના ચરિત્રમાં ત્રણેયના નામ કૃષ્ણદાસ હતા અને હવે ચોથા વ્રજના સિદ્ધ મહાપુરુષ છે મધુસૂદન દાસ બાબાજી. હા, મધુસૂદન દાસ બાબા અડધી રાતમાં નિસ્તબ્ધ વાતાવરણમાં, શાંત વાતાવરણમાં રાધા કુંડના તીર ઉપર એટલે કિનારે ઉભા હતા. હા, અડધી રાત્રિએ કોઈ હતું નહીં રાધા કુંડની અંદર. એકદમ શાંત વાતાવરણ હતું રાધા કુંડનું. ત્યારે રાધા કુંડના કિનારે મધુસૂદન દાસ બાબા ઉભા હતા. હા, યુવાન અવસ્થા હતી એની, ત્યારે અવસ્થા યુવાન હતી. અને મધુસૂદન દાસ બાબાએ બાજુમાં એક ભારે ગિરિરાજ શિલા રાખેલી હતી. હા, મોટી બધી ગિરિરાજની શિલા પણ એની બાજુમાં હતી. અને એ શિલામાં મધુસૂદન બાબા દોરડું બાંધતા હતા. હા, અને ઈ દોરડું બાંધી અને ઈ દોરડાનો એક છેડો પોતાના શરીરે બાંધ્યો. હા, એક છેડો ગોવર્ધનની શિલામાં બાંધ્યો, એક છેડો પોતાના શરીરમાં બાંધ્યો. યુવાન અવસ્થા છે. હા, અને એક છેડો દોરાનો એને ગળામાં બાંધી લીધો. તો કે ભાઈ આ શું છે? યુવક મધુસૂદન દાસ બાબા પ્રાણ દેવા માટે જઈ રહ્યા છે. એના મોઢા ઉપર દુઃખ છે, ચિંતા છે, તડપણ છે. હા, અને પ્રાણ દેવા જઈ રહ્યા છે રાધા કુંડની અંદર મધુસૂદન દાસ બાબા. હા, આંખોમાંથી આંસુડાની ધારાઓ ચાલુ છે. આંસુડાથી આંખ લાલ થઈ ગઈ છે. હા, આવી અવસ્થા મધુસૂદન દાસ બાબાની હતી. પ્રાણ દેવાની તૈયારી જ હતી. હા, તો કે મધુસૂદન દાસ બાબાને એવું શું દુઃખ છે કે જેના કારણે ઈ પ્રાણ દેવા તૈયાર થઈ ગયા? એમ હા, શું દુઃખ છે એવું મધુસૂદન દાસ બાબાને? શું એ મતલબ નીચ કુળનું બાળક છે કે સમાજે જેને ઉપેક્ષિત કરી દીધું હોય? મતલબ નીચ કુળનું બાળક હોય તો સમાજના લોકો કેમ એને ઉપેક્ષિત કરે, એના તરફ હરકી રીતે ધ્યાન ન આપે. તો નીચા કુળનો છે, નીચા કુળનો છે. તો કે હું નીચા કુળના હતા, સમાજ એને ફટકારતા હતા, ઈ દુઃખ હતું? તો કે ના ના, એવું તો એને કઈ દુઃખ નથી. હા, તો શું એના માતા પિતાએ એને ઘરેથી તગડી મૂક્યો છે? માતા પિતાને ગમતો નહીં હોય અને ઘરેથી તગડી મૂક્યો હોય, એવું શું દુઃખ છે મધુસૂદન દાસ બાબાને? તો કે ના ના, એવું કઈ દુઃખ નથી. માતા પિતા બહુ સારા હતા. માતા પિતા પણ એના સારા હતા, એટલે ઈ પણ એને દુઃખ નથી. તો કે શું એની પ્રિય પત્ની એને છોડીને ભાગી ગઈ છે? જે પત્નીમાં એને મોહ હોય, આસક્તિ હોય, એ પત્ની શું એને છોડીને ભાગી ગઈ છે? તો કે ના, એવું કઈ નથી. પત્ની પણ સારી હતી, સુલક્ષણ વાળી હતી અને એનામાં પ્રેમ રાખવા વાળી હતી. એટલે પત્ની પણ નથી કઈ છોડી નહીં. હા, તો કે તો શું એની ધન સંપત્તિ લૂંટાઈ ગઈ છે? ધન સંપત્તિ લૂંટાઈ ગઈ હોય ને એ રસ્તાનો ભિખારી બની ગયો હોય, શું એવું કઈ થયું છે એમ? તો કે ના ના, એવું પણ કઈ નથી. હા, એની સંપત્તિ પણ નથી લૂંટાણી, એ ભિખારી પણ નથી બન્યો, કઈ નહીં, એવું કઈ નથી. તો કે એ નથી નીચા કુળનો બાળક, કારણ કે બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો છે. હા, માતા પિતાનો લાડલો પુત્ર છે, એકનો એક દીકરો છે, એટલે લાડલો દીકરો છે, એમાંય કઈ વાંધો નથી. વિવાહની રાત્રિમાં જ ઈ આ સંસારને છોડીને વૃંદાવન ભાગી. એટલે પત્ની પણ સારી મળી હતી એને. હા, પણ લગ્નની પહેલી જ રાત્રિએ બધું છોડી અને વૃંદાવન ભાગી ગયા હતા. હા, તો કે તો પછી આ મધુસૂદન દાસ બાબાને એવી શું તકલીફ છે કે એના કારણે એ પ્રાણ દેવા તૈયાર થઈ ગયા છે? હા, શું તકલીફ છે એને? તો કે એને તકલીફ એ હતી કે એના, હું ટૂંકમાં કહી દઉં પેલા, પછી વિસ્તારથી લઉં. એને મધુસૂદન દાસ બાબાની તકલીફ એ હતી કે જે ગુરુએ ગુરુ દીક્ષા આપી, એ ગુરુ દીક્ષા જઈને અંતર્ધ્યાન થઈ ગયા અને એને પોતાની ગુરુ પરંપરાની ખબર નહોતી. અને ગુરુ પરંપરાની ખબર નહોતી એટલે કોઈ સંત એને લીલા ચિંતન શીખાડતું નહોતું. એ જ એને દુઃખ હતું. એટલે કે મરી જવું છે,
જો મને કોઈ લીલા ચિંતન ન શીખાડે અષ્ટયામ તો મારે જીવવું નથી, મરી જવું છે. એ દુઃખના કારણે એ મરતા હતા. હા હવે આપણે આ વાતને વિસ્તારપૂર્વક લઈએ. બાલ્ય અવસ્થામાં જ આમને કૃષ્ણનું ચિંતન રહેતું મધુસૂદન દાસ બાબાને. હા જાણે કે એક સરસ તમાલનું ઝાડવું છે, એ તમાલના ઝાડવા નીચે કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે, માથા ઉપર મોર મુકુટ ધારણ કરેલું છે, આવું ચિંતન રહેતું. હા અને મધુસૂદન દાસ બાબા વિચારતા કે આહા કાનુડો કેવો રૂપવાન છે, કેવો ગુણવાન છે, કેવો શક્તિમાન છે આ કાનુડો. હા રૂપ ગુણ અને શક્તિમાં કાનુડા જેવો બીજો કોઈ નથી. નાનપણથી એ વાતો સાંભળતા. તો કે રૂપ કેવું, તો કે કરોડો કરોડો કામદેવ મૂર્છિત થઈ જાય એવું કાનુડાનું રૂપ. હા કે કરોડો એટલે એટલે કૃષ્ણનું એક નામ છે કોટી મન્મથ મન્મથ. હા કોટી મન્મથ મન્મથ એટલે કરોડો કામદેવના મનને મથી નાખવા વાળા. હા એવા કૃષ્ણ સુંદર મજાના છે. તો નાનપણથી સાંભળે કે કૃષ્ણ જેવો રૂપાળો કોઈ નથી. ગુણમાં તો કે કૃષ્ણ જેવો ગુણમાં કોઈ નથી. કૃષ્ણનો ગુણ કેવો, પૂતના એને ઝેર દઈને મારવા આવી હતી તો એ પૂતનાને પણ કાનુડાએ માની ગતિ આપી દીધી. તો કે આવો ગુણવાન પુરુષ તો જગતમાં કોણ હોય, મારવા આવે એને પણ ગતિ આપે. હા આવી વસ્તુ છે. આવો કૃષ્ણ ગુણવાન હતો. અને શક્તિમાં તો શું કેવું, 7 વર્ષની ઉંમરમાં ગિરિરાજને ઉપાડી લીધો ટચલી આંગળી ઉપર. એની શક્તિ બીજો કોઈ થોડો એવી શક્તિશાળી હોઈ શકે. ના એટલે રૂપ ગુણ અને શક્તિમાં કૃષ્ણ સમાન બીજો કોઈ નથી. કૃષ્ણ દયાવાન છે, કૃષ્ણ સુહૃદ છે, સ્નેહી છે. નાનપણથી આવી વાત સાંભળે તો કૃષ્ણ દયાવાન તો છે જ. જેટલા વ્રજમાં રાક્ષસ આવ્યા એ બધાએ રાક્ષસને મારીને કાનુડાએ વ્રજની રક્ષા કરી. હા સુહૃદ તો એવો જ છે. સુહૃદ કેવો છે, સુહૃદ એટલે હિત કરવા વાળો. તો કૃષ્ણએ કેવું હિત કર્યું, બધી ગોપીઓને એવી ઈચ્છા હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમને પણ વાત્સલ્ય સુખ આપે. હા જશોદાજી વાત્સલ્ય સુખ લેતા હતા ને, તો બધી ગોપીના મનમાં પીડા થતી હતી કે જશોદા કાનુડા પાસેથી કેવું વાત્સલ્ય સુખ રીએ છે. કાનુડો એની હારે રમે છે, જમે છે, કાનુડો એની હારે સતત રીએ છે. અમને આવો કાનુડો કેવી વાત્સલ્ય સુખ આપશે. હા અમારી પાસે કાનુડો ક્યારે સતત આવી રીતે રહેશે. તો બ્રહ્માજી જયારે વાછડાઓનું હરણ કરી ગયા ત્યારે કાનુડાએ ગોળિયાઓ પ્રગટ કર્યા અને ગોળિયાના રૂપે કાનુડો ઘરે ઘરે ગયો અને ઘરે ઘરે ગોપીઓને વાત્સલ્ય સુખ આપ્યું. આવો સ્નેહી છે, આવો સુહૃદ છે કાનુડો કે કોઈ ભક્ત ઈચ્છા કરે એને લાડ લડાવવાની તો ઈ કાનુડો ઈ લાડ લડાવવાની ઈચ્છાને પૂરી કરે છે, નિશ્ચિત પૂરી કરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને જે કાનુડાને પ્રેમ કરે છે, કાનુડો એનો પોતાનો બની જાય છે. આ કાનુડાનો એક ગુણ છે. આપણે કોઈ પ્રેમ કરે ને તો આપણે શું વિચારીએ ખબર છે કે જે પ્રેમ કરે છે ને એમાંથી આપણે કઈક સ્વાર્થ પૂરો કરી લઈ. કઈ મને ધન આપે, કઈ મકાન આપે, કઈક આ આપે, ઓલું આપે, આપણી સ્વાર્થની ભાવના આવી જાય. પણ ભગવાનને પ્રેમ કરીને તો ભગવાન તો એવા ભોળા છે ને કે પોતાની જાતને આપણે આપી દઈએ છીએ. બિલકુલ પોતાની જાતને આપણે સોંપી દઈએ છીએ કે હવે તો હું આ ભગતનો દાસ બની જઈશ, આ મને પ્રેમ કરે છે. આપણે ભગવાનને પ્રેમ કરીએ એટલે ભગવાન આપણા દાસ બની જાય છે. હા આવી વસ્તુ છે. અને એના બધા અભાવને દૂર કરી દે છે અને એની બધી પ્રકારે રક્ષા કરે છે. કોઈ અભાવ નથી રહેતો. ભગવાનનું જે ભજન કરતો હોય એને પછી કોઈ અભાવ રહેતો નથી. હા એના બધા અભાવને ભગવાન છે ને દૂર કરી દે નિશ્ચિત. અમારા બાબાને રમેશ બાબાને હું જોઉં ને તો એટલી એના મોઢા ઉપર શાંતિ હોય ને એવું લાગે જાણે આને કઈ અભાવ જ નથી, આને કોઈ વસ્તુની જરૂર જ નથી. આ તો આત્માથી પૂર્ણ છે, આત્માના આનંદથી પૂર્ણ છે, પૂરી રીતે ભરેલા છે એવું લાગે. એવું ન લાગે અભાવ છે. તો આપણે બધા છે ને અભાવમાં જીવી છીએ એટલે આપણે દોડાદોડી કરશી, સુખ માટે વાં જાસી વાં જાસી વાં જાસી, આ દોડાદોડી રહેશે. પણ જેનો આત્મામાંથી સુખનો અનુભવ જેને થવા માંડ્યો ને શાંત બની જશે. બિલકુલ કોઈ દોડાદોડી ક્યાં તે કઈ રહેશે નહીં, શાંત બની જશે.
મેં પ્રત્યેક મહાપુરુષનું આ લક્ષણ જોયું છે કે જયારે એને પૂર્ણ ભગવત પ્રાપ્તિ થાય એટલે શાંત બની જાય છે. હા અમારે કાલ ગંગારામભાઈએ પ્રશ્ન પૂછ્યો કે બાબા કોઈ શાસ્ત્ર વિરુદ્ધ હાલતું હોય તો મહાપુરુષને તો કઈક બોલવું જોઈએ ને, મહાપુરુષ નો બોલે તો